વકીલ સાહેબ, સામાન્ય રીતે એવું બનતું હોય છે, આવા ગુનામાં હેડ કોન્સ્ટેબલ હોય છે તે જવાબ લખાવવા માટે કે હાજર રહેતા હોય છે, પરંતુ પીએસઆઈ હાજર રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે, શું કહેશો? અહીં તો નીલમબાગ પોલીસ સ્ટેશનના જે સમયે અમારા અસીલે જે ફરિયાદ કરી છે અપહરણની, મારવાની, અને એની જે ફરિયાદના કામે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે જે કંઈ કાર્યવાહી કરી છે એના આધારે કદાચ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે હાલ જો પીએસઆઈ આવ્યા હોય તેવું જણાઈ આવે છે. આ તેમના વકીલ હતા. સાથે જ જે ભોગ બનનાર જે યુવક છે જેને મારવામાં આવ્યો હતો તે યુવક છે યશ ઉપાધ્યાય, તેની સાથે પણ વાત કરશું. યશભાઈ, શું કહેશો? હવે જે પોલીસ તેવું કહી રહી છે કે યુવતી એવું નિવેદન નોંધાયું છે, તેમનું નિવેદન નોંધ્યું ત્યારે પોલીસ દ્વારા તમને જાણ કરવામાં આવી હતી કે કેમ? ના, કોઈ પણ પ્રકારનો એટલે જાણ કરવામાં આવી નહોતી. જ્યારે એફઆઈઆર કરાવવા ગયા ત્યારે એવું થયું હતું કે જે નિવેદન જ્યારે કરવા લેવા આવશે ત્યારે જાણ થશે, પણ એવું કાંઈ જાણ નહોતી થઈ. શું કહેશો? પોલીસ એવો દાવો કરી રહી છે કે આ યુવતી છે તેનું અપહરણ નથી થયું. યુવતી એવું કહે છે કે હું મારા રાજી ખુશીથી મારા પપ્પાની ગાડીમાં બેસીને વહી ગઈ હતી. તમે નજરે શું નિહાળ્યું હતું? એટલે અમે જ્યારે ત્યાં હતા ત્યારે અને એફઆઈઆર લખાવતી વખતે પણ ત્યાં સીસીટીવી જોઈ આવ્યા હતા એ લોકો કે ભાઈ ત્યાં બહારથી ગાડી આવી હતી એને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા, એ રીતનું બધું હતું. એટલે ત્યાં સીસીટીવી છે જ તે, અને અમે જે જોયું એ અમે અંદર જ હતા, સીધું બહાર દેખાતું હતું એ જે છે એ જ છે. કેટલી હવે ન્યાયની આશા છે તમને પોલીસ પાસેથી કે તંત્ર પાસેથી? હવે એ તો કેમ કે કાલે જો ફોન તે એવું કાંઈ એવું નહોતું ન્યાયનું, અને એટલે એમાં એમ કહો છો કે નિવેદન લેતી વખતે આમ છે, પણ હવે જે સામે ન લાવે તો કેમ ખબર પડે કે નહીં શું હતું કે શું નહીં એમ.